અરે ભાઈ વાત જવા દો. અગાઉ ફાયર બ્રિગેડની સિસોટીનું કૌભાંડ સામે આવ્યું હતું, પણ હવે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે અને એ છે વડોદરા મહાનગરપાલિકાની ICDS શાખાનું કુલર કૌભાંડ. 2 કરોડ 5 લાખના કુલર ખરીદવામાં આવ્યા અને આ કુલર 343 આંગણવાડીમાં આરો સાથે મૂકવામાં આવ્યા. વિચાર કેટલો સારો છે, પણ આ કુલરમાં 50% કુલર બંધ હાલતમાં છે. અડધાથી વધુ કુલરને તો પાણી કનેક્શન પણ આપવામાં નથી આવ્યું. સાંભળો આંગણવાડી કાર્યકરો શું કહી રહ્યા છે. કુલર 1 વર્ષથી બંધ છે, આવ્યું ત્યાંનું જ બંધ છે, કારણ કે અહીંયા પાણીનો સપ્લાય નથી ને એના માટે, ને ઉપર પાણીનો ટાંકો નથી એના માટે બંધ છે. પાણીની વ્યવસ્થા બાળકો એમના ઘરેથી પાણીની બોટલ લાવે તો કોઈ વખત ના લાવે તો મારે બાજુમાંથી લઈ આવવું પડે છે. ગુજરાતીમાં કહેવત છે ને કે પાણી પહેલા પાળ બાંધી લીધી, એવી જ રીતે આંગણવાડીમાં પાણીની ટાંકી તો હતી જ નહીં, પણ કુલર મૂકી દેવામાં આવ્યા. અરે ભાઈ, પહેલા ટાંકી બનાવો, પાણી લાવો અને પછી એને ઠંડુ કરવા માટે કુલર નાખો ને, પણ નહીં. કામગીરી તો બતાડવાની ને, ખર્ચો તો કરવાનો ને, પણ ઉભા રહો. કમલેશભાઈ પરમાર RTI એક્ટિવિસ્ટ શું કહી રહ્યા છે હવે એ સાંભળો. ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આની અંદર સંપૂર્ણ વિજિલન્સ તપાસ થવી જોઈએ, કારણ કે એક કુલરની કિંમત 60,000 રૂપિયા છે. તો આખા વડોદરા શહેરની અંદર જે કુલરો લગાવવામાં આવે છે 2 કરોડ 5,80,000 રૂપિયાની માતબર રકમનો ખર્ચ કરવામાં આવે છે. જો આટલો જ ખર્ચ જો નવીન આંગણવાડીઓમાં પણ કરી શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં પણ તમે જોશો કે આંગણવાડીઓ ભાડે ચાલી રહી છે, તો આંગણવાડીઓના ઠેકાણા નથી અને આવા કુલરો ખરીદી કરી અને ક્યાંક ને ક્યાંક રીતે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ને. બાકી આ કૌભાંડમાં તો આપણે એવું પણ ના કહી શકીએ કે આપણા પૈસાનું પાણી થઈ રહ્યું છે. પાણી તો છે જ નહીં, ઠંડુ પાણી પીવડાવવા નીકળ્યા છે.